હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે વાર્ષિક પરીક્ષા 2024-25 ધોરણ 11 અને વિષય મનોવિજ્ઞાનનું પેપર સોલ્યુશન કરવાના છીએ. અને આ પેપર ગાંધીનગર જિલ્લા શાળા વિકાસ સંકુલ એટલે ગાંધીનગર જિલ્લાનું આ પેપર છે. અને પરીક્ષાની તારીખ છે 4/4/2025ના રોજ આ પેપર લેવાઈ ગયું છે. જો તમારું હજુ મનોવિજ્ઞાનનું પેપર બાકી છે તો તમારા માટે મોસ્ટ આઈએમપી વિડીયો અને મોસ્ટ આઈએમપી પેપર છે. કેમ? કારણ કે ગાંધીનગર જિલ્લાનું છે તો એમાં કંઈક તો નવી થોડી ઘણી વિશેષતા અને નવા પ્રશ્નો આપણને જોવા 100% મળી શકે છે. આવો ચાલો સાથે મળીને આપણે પેપર સોલ્યુશન કરીએ છીએ, જેથી તમને તમારી એક્ઝામની અંદર ક્યાંક ને ક્યાંક બેઠા પ્રશ્નો જોવા મળે તો તમારો વિભાગ એની અંદર 16 માર્ક્સ તમારા સિક્યોર થઈ જાય. ચાલો શરૂઆત કરવી છે. વિભાગ એ ઉપર જવું છે. ચાલો વિભાગ એ આપણો 16 માર્ક્સનો છે, રાઈટ? ઓકે, ચલો 16 વિકલ્પો છે. એમાં પ્રશ્ન નંબર 1 છે, મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? તો મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ છે વર્તન. આ પ્રશ્ન 1000% મોસ્ટ આઈપી છે. 10 સ્ટારવાળો ક્વેશ્ચન છે. કેમ? કારણ કે આ પ્રશ્ન મારા ધ્યાનમાં ઘણી બધી વખત પેપરની અંદર આવી ગયો છે. મેં જેટલા પણ મનોવિજ્ઞાનના પેપર અપલોડ કર્યા છે દરેક પેપરની અંદર મને આ પ્રશ્ન જોવા મળ્યો છે. એટલા માટે કહું છું, પ્લીઝ કરી નાખજો. ચલો પ્રશ્ન નંબર 2, વર્તનવાદના પ્રણેતા કોણ હતા? તો વર્તનવાદના પ્રણેતા હતા વોટસન. કોણ હતા? વોટસન. આ પણ પ્રશ્ન આઈએમપી છે. ચલો આગળ વધુ. પ્રશ્ન નંબર 3 ઉપર જઈશું. કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગપાત્ર ઉપર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે? તો તે આપણો જવાબ આવશે દીર્ઘકાલીન. ચાલો પ્રશ્ન નંબર 4, વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? તો વિકાસને અસર કરતા પરિબળો 2 છે. કેટલા છે? 2 છે. ઓકે, ચલો આગળ વધુ. પ્રશ્ન નંબર 5, માનવીના જનીન તત્વોના સમૂહને શું કહે છે? તો માનવીના જનીન તત્વોના સમૂહને જીનોટાઈપ કહે છે. શું કહેવાય છે? જીનોટાઈપ કહે છે. ચાલો પ્રશ્ન નંબર 6, અમુક નિયમો અનુસાર લક્ષણોનું આપસમાં મિલન એટલે શું? તો અમુક નિયમો અનુસાર લક્ષણોનું આપસમાં મિલન એને કહેવાય છે સંકલ્પના. શું કહે છે? સંકલ્પના કહે છે. ચલો આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર 7 ઉપર જઈએ છીએ. ચલો, સર્જનાત્મકતા સંશોધનના અગ્રણી કોને ગણવામાં આવે છે? સર્જનાત્મકતા સંશોધનના અગ્રણી કોને ગણવામાં આવે છે? તો તે આપણો જવાબ થશે ગિલફ્રેડને તેના અગ્રણી માનવામાં આવે છે. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 8 ઉપર જઈશું. બોધનમાં નીચેનામાંથી કઈ બાબતો જોવા મળે છે? તો બોધનમાં નીચેનામાંથી જાણકારીનું અર્થઘટન, વિશ્લેષણ, ઉપયોગ આપેલ તમામ બાબતો જોવા મળે છે, રાઈટ? ઓકે, બીજું મારા વાલા વિદ્યાર્થીઓ, તમને હજુ તમારું ધોરણ 11 મનોવિજ્ઞાનનું પેપર બાકી છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તેમાં ઘણા બધા પેપર સોલ્યુશન અપલોડ કરેલા છે. જે જિલ્લામાં પેપર લેવાઈ ગયું છે મનોવિજ્ઞાનનું, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, તો એનું પેપર સોલ્યુશન અપલોડ કરેલું છે. એકવાર ડિસ્ક્રિપ્શનની અંદર જઈ અને તમે વિડીયો જોઈ શકો છો. ચાલો પ્રશ્ન નંબર 9 ઉપર જઈએ છીએ. તત્કાલીન ટૂંકા ગાળાની સ્મૃતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ટૂંકા ગાળાની સ્મૃતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો તે આપણો જવાબ આવે છે તત્કાલિક સ્મૃતિ. શું કીધું છે પ્રશ્ન નંબર 9માં? ટૂંકા ગાળાની સ્મૃતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો તે આપણો જવાબ થશે તત્કાલિક સ્મૃતિ. ચલો આગળ વધુ. પ્રશ્ન નંબર 10, ભારતીય ભાષામાં મૂળભૂત કેટલા સ્વરો છે? તો આપણો જવાબ આવે છે 12 સ્વરો છે. 1000%ના 1000% મોસ્ટ આઈએમપી. ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે પેપરની અંદર. ચલો આગળ વધું છું. પ્રશ્ન નંબર 11 ઉપર, સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે શું? તો સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે એને કહેવામાં આવે છે પ્રત્યાયન કહેવામાં આવે છે. ચલો 12માં કીધું છે, ભારતીય દર્શન શાસ્ત્રમાં વ્યક્તિના કેટલા પ્રકાર આપ્યા છે? તો ભારતીય દર્શન શાસ્ત્રમાં વ્યક્તિત્વના કેટલા પ્રકાર આપે છે? તો 3 પ્રકાર આપ્યા છે. ચાલો ત્યાંથી આગળ વધુ તો પ્રશ્ન નંબર 13 છે, ઈરણ શબ્દનો કોને ઉપયોગ કર્યો છે? શું? ઈરણ શબ્દનો કોણે ઉપયોગ કર્યો છે? તો તે આપણો જવાબ આવશે વુડવર્થે. ઈરણ શબ્દનો ઉપયોગ કોને કર્યો છે? વુડવર્થે કર્યો છે. ચલો આગળ વધીએ તો પ્રશ્ન નંબર 14 ઉપર, માનવીના શરીરમાં કેટલા ટકા પાણીનું પ્રમાણ રહેલું છે? તો માનવીના શરીરમાં કેટલા ટકા પાણીનું પ્રમાણ છે? તો 78% પાણીનું પ્રમાણ છે. આ પણ પ્રશ્ન 10 સ્ટાર આઈએમપી છે. ચલો પ્રશ્ન નંબર 15, ભાંગ એ કેવા પ્રકારનું ઔષધ છે?
તો ભાંગ જે છે એ ચિત્ત ભ્રામક ઔષધ છે. આ પણ પ્રશ્ન મારા ધ્યાનથી આવી ગયો છે, એટલે પ્લીઝ કરી લેજો. ચલો 16માં કીધું છે ભાવાતીત ધ્યાનના પ્રણેતા કોણ છે? તો ભાવાતીત ધ્યાનના પ્રણેતા છે મહર્ષિ મહેશ યોગી છે. કોણ છે? મહર્ષિ મહેશ યોગી છે. આ પણ પ્રશ્ન 10 સ્ટાર છે, પ્લીઝ કરી નાખજો. ચાલો ત્યાંથી આગળ વધું છું. ત્યાંથી આગળ વધીએ છીએ તો વિભાગ બી છે. વિભાગ બી આપણો 8 માર્કનો છે અને પ્રત્યેકનો તમને 1 ગુણ મળે છે. ચલો પ્રશ્ન નંબર 17 છે. મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી છે? તો મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી છે? તો હું એ જવાબ લખું છું. જવાબ હશે વિલ્હેમ વુન્ટે. મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોને સ્થાપી છે? તો વિલ્હેમ વુન્ટે સ્થાપી છે. ઓકે, ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 18. આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું? તો હું બોલું છું વ્યાખ્યા, તમે થોડું ધ્યાનથી સાંભળજો. આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું? તો પોતાની અંદર અંતર્મુક્ત થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારીનું નિરીક્ષણ કરવું, એને જ કહેવાય છે આંતરનિરીક્ષણ. પોતાની અંદરનું નિરીક્ષણ. તો પોતાની અંદર અંતર્મુક્ત થઈને પોતાના ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ એટલે આંતરનિરીક્ષણ કહેવામાં આવે છે. ચલો પછી પ્રશ્ન નંબર 19. વૃદ્ધિ એટલે શું? શું કીધું છે? વૃદ્ધિ એટલે શું? તો વૃદ્ધિને શારીરિક ફેરફારોમાં જોઈ શકાય છે. તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. વૃદ્ધિ એટલે શું થશે? કોષીય ગુણાકાર. વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આવું કોને કીધું હતું? ફ્રેન્ડે કીધું હતું. ચાલો પછી પ્રશ્ન નંબર 20. સ્વયં સંચાલિત ચેતાતંત્રના ભાગો કયા કયા છે? તો 2 ભાગો છે. કેટલા છે? 2 છે. કયા કયા? એક છે અનુકંપી અને એક છે પરાનુકંપી. અનુકંપી અને પરાનુકંપી. ચાલો પછી પ્રશ્ન નંબર 21. કેન્દ્રગામી વિચારણા કોને કહેવાય છે? તો 21માં કીધું છે કેન્દ્રગામી વિચારણા કોને કહેવાય છે? તો માત્ર એક જ સમસ્યાનો ઉકેલ હોય છે, જેમાં પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ અને વિચારણા મહત્વનો ભાગ હોય છે. શું કીધું છે? કેન્દ્રગામી વિચારણા કોને કહે છે? તો માત્ર એક જ સમસ્યાનો ઉકેલ હોય છે, પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ, વિચારણા મહત્વનો ભાગ ભજવે છે. ચલો પછી 22મા નંબરના ક્વેશ્ચનમાં કીધું છે કે સ્મૃતિના પ્રકારો કયા છે? તો સ્મૃતિના કેટલા પ્રકારો છે? એક તો 3 પ્રકારો છે સ્મૃતિના. કયા કયા? એક છે સાંવેદનિક સ્મૃતિ, એક છે લાંબા ગાળાની અને એક છે ટૂંકા ગાળાની. ઓકે, તો સાંવેદનિક સ્મૃતિ, લાંબા ગાળાની સ્મૃતિ અને ટૂંકા ગાળાની સ્મૃતિ. ચલો ત્યાંથી આગળ વધો તો પ્રશ્ન નંબર 23 છે. TATનું પૂરું નામ આપો. તો TATનું પૂરું નામ શું થશે? થીમેટિક એપ્રેશન ટેસ્ટ થશે. શું? થીમેટિક એપ્રેશન ટેસ્ટ થાય છે. ગુજરાતીમાં કેવું હોય તો વિષય અધિપ્રત્યક્ષ કસોટી. એટલે તમને જેમ મજા આવે એમ તમે લખી શકો છો. થીમેટિક એપ્રેશન ટેસ્ટ અથવા વિષય અધિપ્રત્યક્ષ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 24. અષ્ટાંગ યોગના બહિરંગો કયા કયા છે? તો અષ્ટાંગ યોગના બહિરંગો કેટલા છે? 5 છે. કયા છે? એક છે યમ, એક છે નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર. તો આ તો આવડે ને આપણને. અષ્ટાંગ યોગના કેટલા અંગો છે? 8 અંગો છે. કયા? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. તો એમાંથી આ જે 5 છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, એ બહિરંગો છે અને ધારણા, ધ્યાન, સમાધિ એ 3 અંતરંગો છે. એટલે તમને ગમે તે પૂછાય થોડું ધ્યાનમાં રાખજો. ચાલો આગળ વધીએ. તો અહીંયા તમને વિભાગ સી આપેલો છે, જેના પ્રશ્નો તમે જોઈ શકો છો. પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ અને તમારી એક્ઝામ પહેલાં પ્લીઝ તમે આ પ્રશ્નોને જોઈને જજો. ચલો તમારો વિભાગ ડી છે. ચલો વિભાગ ડીના પ્રશ્નો પણ સરસ મજાના છે, પ્લીઝ કરી રાખજો, કારણ કે ઘણીવાર રિપીટ પ્રશ્નો પૂછાય છે. એટલા માટે કહું છું મેક્સિમમ પેપર સોલ્યુશન કરીને જજો. ચલો અહીંયા તમને ફકરો આપેલો છે અને એના આધારે તમને પ્રશ્નો આપેલા છે, જેનો જવાબ તમારે અંદરથી જોઈને લખવાનો છે. ચલો પ્રશ્નનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશું. વિભાગી ઉપર આગળ વધે છે તો વિભાગીની અંદર તમને પ્રશ્નો પૂછેલા છે અને અહીંયા તમને કેસ સ્ટડી આધારિત તમને ફકરો આપેલો છે અને એના ઉપરથી તમારે નીચેના પ્રશ્નો આપેલા છે એનો જવાબ શોધીને લખવાનો છે. ઓકે,
ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, વિડીયોને અહીંયા રાખું છું. વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ કોમેન્ટની અંદર જણાવી શકો છો અને તમારા મિત્રો સુધી શેર કરી શકો છો. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.